હવે આજના સત્સંગની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી આપણને તાતમ સાગર છે એનો સાર બતાવી રહ્યા છે કે તાતમ દ્વારા આપણે કેવી રીતે તરીએ, તો એનો સાર આપણને આ વાણીની અંદર બતાવી દે કે 18,758 ચોપાઈ જે છે એ આખી તાતમ ગ્રંથની છે. તો એ તાતમ સાર આપણને સમજાવી અને આપણને પોતાના આપણું જ્યાં ધામ છે ત્યાં પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આ નિષ્કલંક બુદ્ધ અવતારની વાત તમામ લોકો વાત કરી રહ્યા છે કે આવશે આવશે, પણ જે આવી ગયા એ 400 વર્ષને માથે 5 વર્ષ થઈ ગયા. કેટલા? નિષ્કલંક કલ્કી અવતાર કે ને આવવાના છે ઘોડા ઉપર, પણ એ 400 વર્ષ અને માથે 5 વર્ષ થઈ ગયા. હજી આ દુનિયાને ખબર નથી કે નિષ્કલંક બુદ્ધ અવતાર આવ્યા કે નથી આવ્યા. કોક દી ગ્રંથ ખોયલા હોય તો ખબર હોય ને કે આ જગતની અંદર આખું વિશ્વ જગત એની વાટ જોઈ રહ્યું છે કે નિષ્કલંક બુદ્ધ અવતાર આવશે ને તો અમે એને શરણે થઈ જાઉં. પણ આવી ગયા ને 400 વર્ષ થઈ ગયા, હજી આ કોઈ દુનિયાદારીના કાયદામાં નિભાવતા સમય પૂરો થઈ ગયો છે, પણ હજી કોઈ નિષ્કલંક બુદ્ધ અવતારને પાયમાં નથી કહે છે. કોક દીક એવા સત્ય સત્સંગ આપણે સાંભળી તો આપણે નિષ્કલંક બુદ્ધ અવતાર શું છે એ આપણને ખ્યાલ આવે. નકર કેવી રીતે ખબર હોય? સાંભળ્યું જ ન હોય તો આવી ગયા છે કે આવવાના છે એ આપણને ખબર હોય નહીં. પણ જો કે સાંભળી જાય તો ખ્યાલ આવે કે ભાઈ આ તો આવી ગયા અને આપણે જેની વાટ જોઈ રહ્યા છીએ એ તો સમય પૂરો થઈ ગયો અને આમનું આપણે હાથ ઘસીને માયામાંથી પાછા વયા જવાના છે. જેવા આવ્યા માયામાં એવા જ પાછા માયામાંથી પાછા જાય અને કહે છે મનુષ્ય અવતાર આપણને એક જ વખત મળે. કેટલી વખત? એક જ વખત. અને એમાં જો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણને નહીં પામ્યા તો પછી ફરી પાછો 84 લાખોની આપણે ફરવી પડશે. 84 લાખોની ફરીને તો આવ્યા. આ મનુષ્ય તન ત્યારે જ મળે, ત્યાં સુધી મનુષ્ય તન મળતું જ નથી આપણને. કારણ કે 84 લાખોની ફરી અને ફરી પાછું આપણે માતાના ઉદરની અંદર જવું જોઈએ, 9 મહિના ઊંધે મસ્તકે લટકવું પડશે. એ સજા ફરી પાસે આપણે ભોગવવી પડશે. જે ભોગવીને આવ્યા છીએ એ સજા ફરી પાસે આપણે ભોગવવી પડશે. તો કહે છે કે શ્રી કૃષ્ણ પરમાત્મા એને અમે શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની અંદર એને રાયશ્યામાજી કહી અથવા રાધે કૃષ્ણ કહી. એટલે અહીં આપણે બધા છે એટલે શ્રી કૃષ્ણની વાતો કરું છું, નકર રાયશ્યામાજી કહી. તો શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં પોતે આ ગ્રંથની અંદર તેડવા માટે જે મારી બ્રહ્મ અંગનાઓ છે એને તેડવા માટે કે હું સ્વયં પોતે આવીશ. તો આજે આ ગ્રંથ જે રચના થઈ ગઈ એ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાની અંગનાઓ છે એને બધાને તેડવા માટે આવ્યા છે કે જે શ્રી કૃષ્ણ પરમાત્માનું ભજન કરતા હોય એ એની અંગનાઓ છે અને એ અંગનાને પોતે સ્વયં લઈને જાહેર ધામની અંદર, ક્યાં? પરમધામની અંદર સતત એમનું ભજન. પછી આપણે જેમ માયામાં છે ને અમારે બધું હાલે એવું નહીં, અમારે બધા દેવતાઓ હાલે એવું નહીં, કે માયાથી પર થઈ એ બધી માયા દેખાડી આપણને કે જેટલી 33 કોટી દેવતાઓની જે કાંઈ રચના થઈ ને એ આજે રચી છે તો કાલે એનો નાશ છે. જે બનાવ્યા છે 14 લોક એ 14 લોક રચાશે, આજે એનો નાશ છે. પાછો રચના થાય એનો નાશ થાય, પણ જે અખંડ છે ધામની અંદર એનો કોઈ દી નાશ થતો નથી. તો આપણને અખંડની વાત કરે કે આપણે અખંડમાં જવું છે. મનુષ્ય તન મહિને આપણને ખબર તો હોવી જોઈએ ને કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે ફરી પાછું ક્યાં જવાનું છે આ જીવને. અને આ જીવ માયામાં એવો ઘૂસવાઈ ગયો કે કોઈ દી આપણને માયા છોડવાની ઈચ્છા થતી જ નથી. અને કોઈ વ્યક્તિ હિલ્લો જો આપણને સમજાવવા આવે ને તો આપણે સમજવાની કોશિશ કરતા જ ન હોય. ભાઈ એવા તો અનેક ધર્મ નીકળાય કે આપણને કીધે રાખે, પણ ક્યાં ધર્મની અંદર આપણે પાર પડી આપણને ખબર નથી. આ જીવાત્મા જ્યારે સુધરે ને ત્યારે આખી દુનિયા સુધરે અને જીવાત્મા બગડે ને તો આખી દુનિયા બગડી જાય છે. આ જીવાત્મા ઉપર બધું છે. જો જીવાત્મા આપણને તારી દે અને જીવાત્મા આપણને માયામાં નાખી દે. અને એક મન, આપણું મન એટલું મેલું છે કે કોઈ દી ઉજરું થતું જ નથી. આ કર્મી પથ્થર જેવો, કર્મી પથ્થર હોય તો ગમે તેટલું એને દૂધમાં બોરીને રાખો કે પાણીમાં ભીંજાડી રાખો તો ઉપર ભીંજાય અને અંદરથી તો કોરો હોય. એવું આપણું જીવન, આપણે કર્મી પથ્થર જેવા છીએ. મનુષ્ય જીવન કર્મી પથ્થરની જેમ આપણે આમ પથ્થર પાણી આગને જ પૂંજવા લાગી ગયા. આપણે કોઈ દી આપણા પોતાના પ્રિયતમ આપણા આત્માને ઓળખા જ નહીં. પોતાના છે એને આપણે મૂકી દીધા છે, પારકા છે આપણે આપણા પોતાના કરી લીધા. પણ પારકા કોઈ દી આપણા થાય ખરા કે થયા કોઈને? ક્યારે પારકા આપણા થતા નથી. એમ શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા આત્માના માલિક છે, આપણા સ્વામી છે, આપણા પતિદેવ ગણિતો પતિદેવ છે.
એ બધું શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર સમાયેલું છે. એને આપણે પતિ તરીકે સ્વીકાર કરવો પડે કે હે ધની કહી, હે ધની હું તારી અંગના છો અર્ધાંગીની. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં એમ કહે છે કે પુરુષ એક પુરુષોત્તમ, બાકી બધી વ્રજનારી. બધી નારી છે, પુરુષ કોઈ છે જ નહીં આ જગતની અંદર. અહીંયા સ્ત્રી પુરુષ છે આ માયાના બ્રહ્માંડની અંદર, બાકી કે સ્ત્રી પુરુષ નથી, બધી સખીઓ. અને આ વ્રજલીલા થઈ, વ્રજલીલાની અંદર બધી સખીઓ હતી. એક જ શ્રી કૃષ્ણ પરમાત્મા, એક પુરુષ બધી સખીઓને સંભાળતા હતા, એક જ પુરુષ હતા. અને આજે આપણે એમ લાગે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ કેટલાય પુરુષ છે, પણ એ બધુંય નાશવંત છે કે છે. એ બધું તો નાશવંતની અંદર, સરબ્રહ્માંડની અંદર, એ વૈકુંઠની અંદર, વૈકુંઠે પણ નાશ થાય એક દિવસ. ગૌલોક થોડુંક અખંડ છે, પણ વૈકુંઠ તો હાવ ત્યાંથી નહીં પાછું પૂરું, એની ઉપર ધામ, અખંડ ધામ ત્યાંથી જ બતાવે. અક્ષરધામ જે આવ્યું ને, અક્ષરધામથી નહીં પણ પરમધામ. હજી આપણે અહીંયા અક્ષરધામની વાત કરતા હોય ને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર, પણ એનાથી પણ પરમધામ છે. હવે એ આપણે અક્ષરધામની અંદર જાય તો હજી પરમધામને પામી નહીં કહેશે. એટલા માટે મહામતી શ્રી પ્રાણનાથ જીવ કહેશે કે હું આ જગતની અંદર આવી ગયો, પણ મને ઓળખવા વાળો તો હોવો જોઈએ ને. તો કે ઓળખવા વાળો તો કોઈ વિરલો જ હોય, કોઈ મને બધાય ઓળખી શકતા નથી. માત્ર તો હું ગાડીની અંદર બધાને આવી હું જાઉં છું ને આવું છું, પણ મને કોઈ ઓળખતો નથી કહેશે. તો આ ગ્રંથ આપણને એની પૂરી ઓળખાણ આપી દે. અને પરિપૂર્ણ પૈસાનું હોય તો જ આપણે પાર પામી શકીએ. હવે આપણે પરમાત્મા ઓળખતા ન હોય, આડે ધડીને કે અમારે નાગલા સડાવવા જ છે તો આપણે સડાવી જ દઈએ, આપણે કુલે ઝારવી છે તો આપણે ઝારી જ દઈએ, કારણ કે ઓળખતા નથી. એટલે ઓળખા પછી એવું કાંઈ ન કરીએ, પછી બાવરે પાણી પાવાય, પીપરે પાણી પાવાય ન જાય. શું કામ? ઓળખી ગયા આપણે. એટલે આપણા પતિને આપણે ઓળખી ગયા. આપણે માનો કે આ હરિયાની અંદર આવ્યા અને આપણા પતિને ઓળખી ગયા, પછી આપણને કોઈ બીજું યાદ આવે, હવે મને મારો ઘરવાળો જટ મળે તો સારું થાય કે ન થાય. કોઈ પણ નારી નિયમ એમાં આપણો ઘરવાળો છે. આપણે એને ઓળખી જાવ ને એટલે આપણો આત્મા તો રોતો જ હશે અખંડ કે મારે મારા પ્રિયતમને મળવું છે, મારા પ્રિયતમને મળવું છે, મારે શ્રી કૃષ્ણ પરમાત્માને મળવું છે. એકવાર તમે એને મળી જાવ ને તો તમને કાયમ માટે આનંદ. પછી ત્યાં કોઈ સુખ દુઃખ વ્યાધિ ઉપાધિ પીડા કલશ હાનિ કાંઈ નથી. એ બધું અહીંયા છે. દુઃખ સુખ બધું માયાની અંદર. માયાને તમે તજી ગયો એટલે કોઈ દુઃખ જ નથી. પછી તો સંયમ એક આપણા શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા પતિનો જે રંગમહોલ છે એ રંગમહોલની અંદર આપણે આનંદ કરતા હોય, પછી કાંઈ નથી. કારણ કે એક આ માયાનો ખેલ આપણને દેખાડ્યું છે. પરમધામથી આપણે આવ્યા છીએ માયાનો ખેલ જોવા. પરમધામની અંદર ઘણા સમય થયા બ્રહ્મપ્રિયાઓ જે સખીઓ છે ને શ્રી કૃષ્ણ પરમાત્માની, એ સખીઓ બ્રહ્મપ્રિયાઓ અને શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે વાદ વિવાદ કરતા હતા કે પ્રભુ તમારો પ્રેમ, અમારો પ્રેમ વધારે છે. અને શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કે મારો પ્રેમ વધારે છે. આ પ્રેમના પારખા કરવા માટે આ 14 લોક બ્રહ્માંડની રચના થઈ. વિચાર કરો કે મારી સખીઓને જ્યાં સુધી માયા નહીં દેખાડું ત્યાં સુધી મારી સખીઓને ખબર પડશે નહીં. કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજીનો પ્રેમ સખીઓ ઉપર કેટલો હતો ને એ સ્વયં સખીઓને ખબર નહોતી. આપણા ઘરવાળા હોય ને આપણને પ્રેમ કરતા આપણને ખબર હોય? પૂરો ખબર તો હોય જ નહીં. હજી તો આપણે તો આમ તમે અમારા માટે કંઈ કરતા જ નથી એમ જ કહીએ ને આપણે, એમ જ કહીએ. પણ આ એવો જ વાદ વિવાદ છે ત્યાં પરમાત્મા પાસે કે એ પતિને આ બધી ગુણ અંગિંદરીઓ છે ને એ પતિને કહે છે તમે અમારા માટે કંઈ કરતા જ નથી કે કહી છે. એમ જેમ આપણે અહીંયા કહી છે ને એમ ત્યાં પરમધામની અંદર કહીને દાદા કે અમારા માટે તમે કાંઈ કરતા જ નથી. આ બધી સખ્યો પરમધામની. અને એ વાણી સાંભળે અને એક વખત આ વાણી કોઈના કાનમાં પડી જાય ને એમાંથી કહે છે અડધો લવોય કોઈ લઈએ ને તો જાગૃત થઈ જાય, સીધા શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં દંડવત પ્રણામ કરી દે. પછી એને કાંઈ જાણવાનું બાકી જ નથી રહેતું, બધું જણાઈ જાય એમાંથી. એક પરમાત્મા આપણી અંદર આવી જાય એટલે બધું જણાઈ જાય. પછી આપણે પાણી હુકામ રેડું હતું, આપણે નાગલા હુકામ પૂજા હતા, આપણે વાર હુકામાં રહેતા હતા, આ પાણી ઢોર હુકામ કરતા હતા, લીલ હુકામ પૈણાવતા હતા, બધું આપણને અનુભવ થઈ જાય. ક્યારે? કૃષ્ણ પરમાત્મા આપણા જીવનની અંદર આવે ને ત્યારે. પછી આપણે બધું બંધ કરી દેવું. ઓહો આ ક્યાં જન્મનો વેર હતો તે ધણીને આપણે કહેવા લાગશું કે અમને આટલા બધા દુઃખી કર્યા અને આ તમે પીપરે પાણી પીવરાવ્યા. તમે કાંઈ પીપરો હતા? સ્વયં આપણે ધણીને પાણી આપણે ન પાઈ, પીપરે પાણી પાઈ કરતા હે? સ્વયં આપણે ધણીને આપણે ન લાડુ લાપસી જમાડી, કેટલા ભાવથી જમાડીને. તો આ એવું જ છે બધું કે આ સંસારની અંદર આવ્યા ને પછી આવું કાર્ય આપણે ગડબડ ગોટો કરવા લાગ્યા કે અમારે બધાય હરખા. પણ નહીં, પરમધામની અંદર તો આપણે બધાય બ્રહ્માત્માઓ સહી, સખીઓ સહી.
એ સખ્યું આપણે બધું શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે આપણે થવાનું છે. આ ઈ લીલાની વાત આપણને કરશે. ઈ નિષ્કલંક બુદ્ધ અવતાર આવ્યા કે એક શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે જ્યારે થઈ જાય ને ત્યારે નિષ્કલંક બુદ્ધ અવતારની વાણી આપણે આગળ હોય પીરસતા હોય. અને આ કેટલા ભાગ્યશાળી આપણે હોય ને ત્યારે આપણી વાણી આ કાનમાં પડે. આ કાનથી આપણે સાંભળતા નથી, કાનથી પી રહ્યા છે. આ પીવાનું છે અને કાનથી પીવું ને તો આપણે હૃદયમાં ઉતરશે તો આપણને આપણો પોતાનો હાસો ધર્મ આપણને સમજાય. બાકી તો દુનિયામાં લાટ ધર્મ બધા હોય છે, પણ મારો પોતાનો કેસ આપણો પોતાનો ધર્મ શું છે એ ખુદ આપણને પોતાને ખબર નથી. એટલે આપણે અટકરે દોડતા હોય જાય છે ને અટકરી અમારે બધું હાલે, પણ સમજા પછી કોઈ અટકર નહીં. પછી સીધો માર્ગ ન પકડી લઈ કેડિયા હાલી. કેડિયા તો કાંટા કાંકરા હોય, પણ ડામરવાળો રસ્તો હોય તો ફૂલ પાથરા હોય તો કોઈ ગમે આપણે અટાણમાં ગુરુદેવ આવતા હોય અને એની ઉપર ફૂલ પાથરા હોય એટલે ગુરુ તો હાલતા હાલે, પેલા આપણે હાલી જાય. વિચાર તો કરો, હાલી જાય કે ન હાલી જાય? ગુરુનો વારો નો આવ્યો હોય છે તો આપણે હાલતા હોય એની હોય કે અમે ભાઈ ફૂલ ઉપર હાલી લઈ. એવી જ રીતે રાજ્ય મહારાજે શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ છે એ આપણા માટે તો ફૂલ પાથરી રહ્યા છે, પણ આપણે કાંટા રિવાઇડ કરી બેસી ગયા છે એટલે આપણને કાંટા ઘૂસે રાખે છે. ઘૂસે રાખે ને આપણને બધી નડતર રૂપે એટલે થાય છે. બાકી કૃષ્ણ પરમાત્મા પાસે આવ્યા એટલે આપણને કોઈ નડે જ નહીં. નો દોરા ધાગા નડે, નો ભૂવા નડે, કોઈ વસ્તુ ન નડે. પછી ભૂવો હું છે ને એ ન ખબર હોય, દોરા હું છે એ ન ખબર હોય. પછી માનતા હું ન ખબર મારે હું માનતા કરવી. પછી કોઈ મંદિરે જવાની ખબર નહીં મારે ક્યાં મંદિરે જવું, કારણ કે આની અંદર બેઠેલો એ વળી કે મસ્તક ઉપર. વિચાર તો કરો, ધણી આપણને મૂકીને ક્યાંય ગયા. આ વ્રજની ગોપ હા કરી નો હકે. એટલે કે છે કે આ 33 કોટી દેવતાઓ છે ને એ તમે વાડ મૂકી દીધી ફરતી મૂકી દીધી ને, હવે એમાં કોઈ ઘૂસી શકે નહીં પછી અંદર કે છે. એટલે એટલા માટે આપણને રાજ્ય સમજાવે છે કે હવે માયાનો જે પામશે પાર, તાતમ કરશે તેહ વિચાર, બ્રહ્માંડ માહે તાતમ ચાર, એને ટાર્યો સહુનો અંધકાર. હવે રાસ ગ્રંથ છે અને પહેલો જ પ્રકરણ છે એટલે 41મી સોપાઈ છે. તો એમાં મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે હવે માયા પર જે વિજય પ્રાપ્ત કરશે, જે માયા પર જે વ્યક્તિ છે વિજય પ્રાપ્ત કરશે તો અથાંત જ્ઞાન અને વૈરાગ દ્વારા તે જાણી લેશે. એને જ્ઞાન થઈ જાય, જ્ઞાન થઈ જાય એટલે વૈરાગ ઉત્પન્ન થઈ જાય. આપણને પૂરું જ્ઞાન થઈ જાય ભજન કરવા લાગી જાય. ભજન કરવા લાગી વૈરાગ પ્રગટ થઈ ગયો. વૈરાગ પ્રગટ થયો એટલે આપણા ધણીને આપણે ઓળખી જ લેવાના છે પછી કે મારા ધણી પોતે અમને તેડવા આવી ગયા છે એમ. તો કે છે એને જ્ઞાન અને વૈરાગ દ્વારા જે વ્યક્તિ હાસો દિલથી પરમાત્માની ભક્તિ કરતો હોય છે એ ઓળખી લેશે. કે છે જ્ઞાન વૈરાગ દ્વારા કે છે તે તાતમ જ્ઞાન પર વિચાર કરી શકશે. એ આ તાતમ જ્ઞાન છે. તાતમ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ. આમાં આપણે તાતમ જ કીધું પણ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ છે. તો કે છે તાતમ દ્વારા વિચાર કરશે એ વ્યક્તિ, સમજી જાય ને એ વિચાર કરશે કે આ સંસારમાં તાતમ જ્ઞાન તથા સાર તત્વ સર્વશ્રેષ્ઠ છે. કે આ સંસારની અંદર જે તાતમ જ્ઞાન છે ને એનો સાર છે ને એ સર્વશ્રેષ્ઠ કહેવાય છે, બધાયથી ઉત્તમ. આટલા ધર્મ છે ને બધા ધર્મથી ઉત્તમ એનો સાર છે એ તાતમ મંત્ર છે. કે એ મંત્ર લઈને આપણને પોતાને તેડવા આવ્યા ત્યારે સખીઓ કીધું હતું કે તમે અમને તેડવા આવશો એની ઓળખાણ હું કીધું છે ને વાણીની અંદર કે શ્રી કૃષ્ણ પરમાત્માએ કીધું કે મારી સખીને હું તેડવા આવે તો કે છે એની ઓળખાણ હું કે ત્યારે કહે છે કે તમે સમજી લેજો એકને જ ભજતા આવી છો ને એ બ્રહ્મપ્રિયા હોય છે. જે એક કૃષ્ણ પરમાત્માને ભજતા છે એ મારી બ્રહ્મ અંગના હોય છે, ત્યાંથી મારી ઓળખાણ કરી લેજો કે છે. એવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા કે એમની એને ચહુના અંધકારને દૂર કરી દીધા છે. કે આ તાતમ મંત્ર જે આવ્યો આ વિશ્વ જગતની અંદર એ અજ્ઞાનમય જે અંધકાર હતો એ અંધકારને બધાને દૂર કરી દીધો અને જાગૃત કરી અને શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં બધાને પ્રણામ કરવા લાગી ગયા. બધા શ્રી રાજ્યને પ્રણામ કરી છે ને આપણે કે છે 14 લોક માયાનો ફંદ સહુ સડતણાએ બંધ અને સમજ્યા વિના સહુ એ અંધ તાતમ કહે છે સહુ સનંદ. જાય કે છે ને સમજા વિના બધું અંધ. કે છે કે 14 લોક માયાના બંધનથી બંધાયેલા છે. આ 14 લોકની જે રચના થઈ ને આપણે માયાની અંદર બંધાઈ ગયા હતા ને એવી રીતે આ 14 લોક માયાની અંદર સાકર દ્વારા કે જે આપણે કહેતા હોય નોકર સાકર હોય એના બંધનમાં આપણે ક્યારેક શેઠ હોય ને તો આવી જતા હોય એમ આપણે ધણીની શેઠાણીઓ સહી પણ નોકર સાકરની અંદર બંધાઈ ગયેલો આત્મા આ જીવાત્મા બંધાઈ ગયેલો છે. આપણે બધાનું એક એટલે માનું કે અહીંયા આવ્યા ને બધા આત્મા દ્વારા થઈ ગયા.
કૃષ્ણ પરમાત્માની વાણી સાંભળે ને એ બધી એક આત્મા થઈ ગયા. અહીં કોઈ જુદું ન કહેવાય, એક આત્મા છે બધા. કે છે કે માયાના બધા બંધન સળ કપટથી ભરેલા છે. જો કીધું ને કે આ માયાના જેટલા બંધન આપણે બાંધી રહ્યા છે ને એ બધા સળ કપટથી ભરેલા છે. અને આપણે તો એ ગણપતિ હોય કે નોરતા હોય કે દોડા દોડી કરતા હોય આ માયાનો પ્રભાવ. માયા આપણને એ રસ્તે લઈ જાય અને પછી જે ખાઈમાં નાખી ગયા ને એ ખાઈમાંથી આપણે કોઈ દી બહાર નીકળી જ નથી નીકળી ગઈ છીએ. અટાણમાં લાખો વાણી કદાચ બધું સત્ય બતાવી દઉં પણ છતાંય આ ખાઈમાંથી નીકળવું બહુ મુશ્કેલ છે. ન નીકળે ગયા. કોઈ વિરલો હોય નીકળે, નકર કે અમારે તો ગણપતિ જોઈએ, અમારે માતાજી જોઈએ, અમારે એને સુંદરીઓ ઓઢાડવી હોય કહીએ ને બધા આપણે કહી છીએ ને. હું કહેતી હો એ તો મને મળી ગયું છે તારણહાર એટલે. બાકી પહેલાં તો હું બધું મારે જોતું હતું બધું, પણ જ્યારે ખબર પડી સમજણ પડી એટલે બધું ગયું. પછી નાઈ થઈને નવરા થઈ ગયા. ચોખ્ખા ચોખ્ખા દિલમાં જ કૃષ્ણ પરમાત્મા બેહે. જેના દિલ મેલા હોય ત્યાં ક્યારેય કૃષ્ણ પરમાત્મા બેહતા નથી કહે છે. એટલે કહે છે આ દિલને એકદમ શુદ્ધ આપણે રાખવું પડે. દિલ શુદ્ધ હોય તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આમાં આવીને બેહે, નકર બેહે નહીં. તો તાતમ જ્ઞાન જ આ બધાનું સપટીકરણ કરી નાખશે. હવે કે આ તાતમ જ્ઞાન જ બધાની શંખાઓ હોય છે ને એ શંખાઓ ભાંગીને બધી દૂર કરી દે. કોઈના મનમાં કાંઈ શંખા ન રહે. આગળ આટલી વાત કરી તમને લાગે કે ન લાગે કે ઘણી શંખા દૂર થાય ને? આપણે તો માયામાં જ ભટકી રહ્યા છે. આ જીવાતમાં બધો માયામાં ભટકે છે. આ જીવને તારવાની વાત છે. કે છે નહીં રાખું સંદેહ એક પૈયા કાઢું સહુના શેક, અને આ વાણી થાશે અતિ વિશેક, અને હું કહું પારના પાર વિવેક. વિચાર તો કરો. કે છે શ્રીજી કહે છે કે હું તાતમ જ્ઞાનના માધ્યમથી કોઈ પણ પ્રકારનો સંદેશ રહેવા જ નહીં દઉં. મારી બ્રહ્મ અંગનાઓને હું તેડવા આવ્યો છું. કે છે તો મારી બ્રહ્મ અંગનાઓને તેડવા જાઉં ને એ પ્રકારનો કોઈ સંદેશ રહેવા જ ન દઉં. પરિપૂર્ણ એને જ્ઞાન આપી દે એટલે તરત મારી બ્રહ્મ અંગનાઓ છે એ મારે શરણે થઈ જાય. પૂરું જ્ઞાન મળી જાય તો આપણે એને શરણે થઈ જાય. આપણે કેમ આ મોટા મોટા બંગલા આપણી દીકરીને ગોતી છે અને પછી ખબર પડે મારી દીકરીને સુખ જ છે એટલે આપણે સીધા દઈ દઈએ ને. એવી જ રીતે આપણે કન્યા સહી, અને એ કન્યા બુદ્ધિરૂપી કન્યા આપણી અંદર છે ને એ બુદ્ધિને હારે ઘેરે વરાવવાની છે. આપણે આપણી બુદ્ધિને મોટે ઘેરે વરાવવાની છે. તો આ વિશ્વ જગતની અંદર મોટું ઘર ક્યાંય નથી. મોટું ઘર એક શ્રી કૃષ્ણ પરમાત્માનું ઘર છે ને એ સૌથી મોટું સવાયું છે. ત્યાં તો કોઈ વિરલો જ પૂગે, બધાય પૂગે? બધાય પૂગી શકતા નથી. તો આ બુદ્ધિરૂપી દીકરીને આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને શરણે વરાવવાની છે. કે છે એ એક આપણી અંદર દીકરા આખું જગત છે એટલે આપણી અંદર છે ને દીકરા દીકરી બધી. આ બુદ્ધિ છે એ દીકરી છે. ધર્મ અને ભક્તિ બંનેની દીકરી બુદ્ધિ છે ને. કે હું તાતમના માધ્યમથી કોઈ પણ પ્રકાશનો સંદેશ રહેવા નહીં દઉં. સૌને માટે અંત પરમધામ સુધીનો માર્ગ પસાર કરી દે. કે છે કે હું પરમધામનો માર્ગ બતાવી દઈ બધા જીવાત્માને. એકેય જીવને બાકી નહીં રહેવા દઉં. કારણ કે આ ઘરે ઘરે વાણી લઈને નીકળ્યા હોય તો પૂગે ને. કેટલાય જીવ તરસાય છે એને પાણી પાવા માટે. જો એ તળાવ કાંઠે અમુક જીવ ન પૂગી શકતા હોય તો આપણે એને ઘેરે ઘેરે જવું પડે. મારે જવું પડે છે. શું કામ? કારણ કે એ પોતે માનો કે લુલા પાંગરા સાથ ન મુકેશ પ્રાણનાથ. તો એ લુલા પાંગરા છે. લુલા પાંગરા એટલે કોઈ વાત પગ વગરના એવા નહીં. અજ્ઞાની છે એને લુલા પાંગરા કહેવાય. જેને જ્ઞાન નથી પૂર્ણ એ લુલા પાંગરા સુંદર સાથ છે એનો હું હાથ પકડી લઉં. કે છે એટલા માટે આ વાણી ઘેરે ઘેરે પીવડાવવા માટે આપણે જવું પડે. કે કાંઈક પરમાત્મા એની અંદર આવે તો ઘણો સુધારો થઈ જાય. આપણે કોઈનું ખરાબ ન કરી શકીએ, કોઈનું કાંઈ કાર્ય ખરાબ ન કરી શકીએ, કોઈનું કાંઈ પણ વસ્તુ આપણે ખરાબ કરતા અટકે. શું કામ? કે આપણને સદગુરુ મળી ગયા એટલે. ગુરુનો ડર લાગે. જો આપણે કાંઈ કાર્ય ખરાબ કરતા આપણે ગુરુનો ડર નથી એટલે આપણે કાર્ય કરી ખરાબ. પણ ગુરુનો ડર લાગે તો કોઈ દે આપણે ખરાબ કામ કાર્ય કરી જ ન આવે. ગમે એવું વ્યક્તિ અહીંયા સત્ય હાલતું હોય, આપણું સત્ય જીવન સત્ય જ હાલતું હોય. એટલે સદગુરુ જેને મળ્યા ને એને ડર છે. જેને સદગુરુ નથી મળ્યા એને કોઈ ડર હોતો નથી. કે છે કે આ વાણી વિશેક રૂપે પસાર થશે. આ વાણી વિશ્વ જગતની અંદર ક્યાંય પસાર થશે. આપણા સુંદર સાથ પસાર કરી રહ્યા છે ને આખા વિશ્વ જગતની અંદર પસાર થઈ અને બધા જીવાત્માને સમજાવી અને બધાને શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે કરશે ને ત્યારે સત્યની સ્થાપના થાય. એમનું ન થાય. સત્યની સ્થાપના કરવી ક્યાં? સત્ય આપણે કહીએ સત્સંગ. અમે સત્સંગમાં ગયા હતા તો સત્સંગ કેને કહેવાય? કે જેણે સત્યનો સંગ કર્યો એને સત્સંગ. જો માયામાં અદ્ભુત માયામાં ડૂબેલા હોય
તો એ સત્સંગ કહેવાતો નથી. જેને સત્યનો સંગ કર્યો એને સત્સંગ કહેવાય. કે છે કે આથી હું સંસારથી પર નિરાકાર અને એનાથી પર અક્ષર, એનાથી અક્ષરાતીત વિવેકપૂર્ણ વિવરણ નીર અને શિર બુદ્ધિ પ્રસ્તુત કરી રહ્યો છું. કે છે હું નીર અને શિરની ઓળખાણ કરાવી જાઉં. જલ, પાણી અને દૂધને હું અલગ કરીને બતાવી દઉં છું. કે છે કે આપણે પાણીમાં બેઠા છીએ કે દૂધમાં બેઠા છીએ. મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે હું બંનેને અલગ કરીને બતાવી દઉં. માયા અને બ્રહ્મ એ કોણ છે હું એનું તમને હમાસાર અહીં દઈ રહ્યો છું. કે છે ત્યાંથી અસર, અક્ષર અને અક્ષરાતીત ત્રિધા લીલા. આપણી બાળપણ, યુવાની અને ગઢપણ, આપણી 3 લીલાઓ છે. કે છે તો એમાં કહે છે સરબ્રહ્માંડની લીલા માયાવી છે, અક્ષર બ્રહ્મની લીલા અક્ષરધામ સુધીની છે, અને અક્ષરાતીતની લીલા પરિપૂર્ણ લીલા, જ્યાં ત્યાં ખંડિક જ નથી કાંઈ વસ્તુ. ત્યાં બધું અખંડ, ત્યાં નવા જૂનું પણ થતું નથી. ત્યાં બધું અખંડ ને અખંડ, ત્યાં કોઈ ખંડિક નથી. અહીંયા તો આજ પાંદડું ખરે ને કાલે નવું પાંદડું આવે, પણ ન્યાય એવું નથી. કે છે પરમધામની અંદર તો બધું અખંડ છે. કે છે એટલે કહે છે કે હું માયા અને બ્રહ્મને અલગ કરીને બતાવી દઉં. ન કહેવાય માયા માહે આ વાણી, પણ સાથ માટે કહેવાણી. કે આવા વિરલા સાથ છે ને હું એને માટે કહું છું. મહામતી પ્રાણનાથજી કહે છે. બાકી હું બીજા માટે જીવ હોય, બીજા જીવ માટે તો કહેતોય નથી. પછી બીજા જીવ ભલે દોરાઈને આવે કે સાથની આંગળી કોઈ પકડી લે તો એ જીવ તો ભેગો પછી હાલતો થઈ જાય. પણ મારી જે બ્રહ્મ અંગણાઓ છે, આ વિશ્વ જગતની અંદર આવી છે, એ માયાની અંદર ફસાઈ ગઈ છે, એને તારવા માટે હું આવ્યો છું. અને એને માટે આ વાણી મેં જાહેર કરી છે. કે છે બ્રહ્મ અંગણાઓ માટે મેં આ વાણી જાહેર કરી રહ્યો છું. કે છે કે સાથ એટલે હૃદયમાં ધારણ કરી અને એકત્ર થશે. કે આ વાણીને હૃદયની અંદર ધારણ કરી અને મારા સાથ મારા તક સુધી પહોંચશે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તક સુધી આ જીવાત્મા પહોંચશે. કે જો હું વાણી જાહેર કરું તો પૂગે ગે ને, નકર કેમ પૂગે ગે. કે છે કે એ વિશ્વાસથી એ આ વાણીને વ્યક્ત કરીશું. કે હું વિશ્વાસ દ્વારા કે મારા સુંદર સાથ મારી પાસે આવી જાય, પહોંચી જાય, મારી અંગનાઓ મને આવી જાય, મારી પાસે એટલો વિશ્વાસ ધરાવી અને હું વાણીને મેં પ્રચાર કર્યો છે. કે છે કે ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે એ વિચાર, જો ન કહું સતનો સાર તો કેમ સાથ પહોંચે પાર. કે છે કે આ તાતમ જ્ઞાન વાણી સદગુરુના વચન, એ વચન દ્વારા આપણે હાલવાનું છે ને. કે વિવેકી વચન જો આપણી અંદર હોય તો આપણા સદગુરુને, આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પામી શકીએ. પણ આપણી અંદર તો કોઈ વચન છે જ નહીં, તો વચન વિના આપણે કેવી રીતે પામી શકીએ? નહીં પામી શકીએ. કે છે કે અતિ ગ્રહણ અને મહત્વપૂર્ણ છે કે આ વચન છે ને એ અતિશય ગ્રહણ કરવું પડે. અને એ વચન જ કે મહત્વપૂર્ણ છે. જે વચન દીધું છે, આપણે ધણીને ઉદરમાં કોલ દીધો હતો કે અમે તમને કોઈ દી ભૂલશું નહીં. હવે આ બંધનમાંથી 9 મહિના ઊંધે મસ્તકે નરકમાં લટકતા હતા, ત્યારે આ જીવે કોલ કર્યો છે કે અમે તમને કોઈ દી ભૂલશું નહીં. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે કોલ કરીને આપણે આવ્યા છીએ કે અમને આ બંધનમાંથી મુક્ત કરો. હવે અમે બહુ માયા જોઈ લીધી, હવે અમારા માતાના ઉદરમાં નથી જવું. 9 મહિના ઊંધે મસ્તકે શિક્ષા આપે છે આપણને, જેલમાં પૂર્યા કહેવાય. શું કહેવાય? જેલની અંદર પૂરી દેશે. અને એ બંધનમાંથી આ કૃષ્ણ કે ને કારા જેલમાં એ આ માયા, એ માયાની અંદર કૃષ્ણ જન્મતા હતા, એ જેલ કહેવાય. એટલે કીધું કે જેલમાં શ્રી કૃષ્ણ પરમાત્મા આ જીવ આવે છે, જે ઉદરમાં જ આવે ને. ક્યાંથી આવે જીવ? ઉદરમાં આવે ને. 9 મહિના નરકમાં ઊંધે મસ્તકે આપણને લટકીને આવ્યા, બધાય આવ્યા ને. નરકમાં માથું હતું કે ને ડૉક્ટર, માથું નરકમાં છે. અને બહુ બાઈ ખાઈ લેતી હોય, જેના પેટમાં ઉદરમાં છોકરું હોય તો એમાં હલવાઈ જાય બાળક, પછી એને પહોંચે નહીં. અને ઓછું ખાણી હોય ને તો એ 3 કિલોનું, 4 કિલોનું, 5 કિલોનું બાળક થાય. પણ બહુ ખાઈ લેતી હોય જે વ્યક્તિ, બાળક હોય પેટમાં, અને બહુ ખાઈ લે ને તો એ નરકમાં બાળકનું પોષણ ન થાય. હા, આવું થાય, દુબરું પતલું ઉંદડા જેવું. કેવું થાય એ બાળક? તો આપણને નરકમાં ભીસી જશે. હા, એ નરકની ખાઈણુંમાં આપણે આવ્યા છીએ. નરકનું ખાઈણું જોઈ લોહી પરુની નદીઓ આપણે એ પણ જોઈને આવ્યા છે. અત્યારે આપણને તરવા માટે કે છે. હવે તે કીધો તો, કોલ દીધો તો કે આ બંધનમાંથી મને મુક્ત કરીને બહાર કાઢ, પછી પ્રભુ હું તમને કોઈ દિન નહીં ભૂલું. અને જ્યારે યાદ આવશે ને ત્યારે સોધર આંસુડે આપણે રડતા આવીશું. એક આંખમાંથી આહુડા નહીં હુકાય આપણને ઓળખાણ થાય તો. આ ઓળખ નથી એટલે આપણને કોઈ દી રોતા આવડ્યું જ નથી. આવડ્યું? નકર આપણા ધણી પાસે આપણે ન રોઈએ કે પ્રભુ આ દિન તક સુધી તમે ક્યાં ગયા હતા?
અને અમને કેમ એકલા મૂક્યા? આ કાંટા કાકરામાં અમને બહુ વાગ્યા, આ દુનિયાના મેણા ટોણા અમને બહુ વાગ્યા, આ દુનિયાની અંદર અમે કેવી રીતે હાલ્યા અમારી જિંદગી, 50 વર્ષ જિંદગી વહી હોય, 40 વર્ષ જિંદગી વહી, કારણ કે આપણી રાજાશાહી 40 વર્ષ તક સુધી જ છે. 40 વર્ષ પછી છે ને કોકની હોશિયારી છે કે મને કોક રોટલો ખવડાવે ને, મને કોક રાંધી દે, મને કોક ઠામ ઉટકી દે, કરે કે છે ને આપણી હોશિયારી. 40 વર્ષ તક સુધી હોશિયારી છે, પછી આપણને પરમાત્મા સિવાય આપણને કોઈ નહીં સંભાળે. ઘરના કહે ભલે ડોસી બેઠી, એ ગોળીને એ ઠામડા ઉટકવા મૂકી ગયો, એને કપડાં ધોવા મૂકી ગયો. આ આપણી હાલત છે અત્યારે, છે ને. તો આવો જીવાતમાં અટાણે મૂંઝાઈને આપણે પડ્યા છીએ. ક્યારે કે શ્રી કૃષ્ણ પરમાત્મા આપણને સમજાતા નથી ને, એટલા માટે. અને સમજાઈ જાય ને પછી આપણે પ્રેમથી કામ કરતા હોય. શું કામ? કે મારે મારા ધણીના કામ કરવા છે તો મારે ડર છે નો, મારા પોતાના મારા આત્માનો માલિક મારી અંદર છે. મારા હાથે હું વાસણ વેઠકું ઉટકતા હોય તો હું કેટલા સુંદર ઉટકું, કારણ કે મારે ધણીને જમાડવા છે બપોરે. કપડાં હાથે ધોતા હોય તો કેટલા સુંદર ધોઈ કે મારા ધણીને પહેરાવાના છે આ કપડાં. કોઈ પણ કાર્ય હંજવારી પોતા કરતા હોય અને હારા પોતા લાગતા હોય તો મારે ધણીને બેહવાનું છે. નિસ્દિન એ જ વિચાર, બીજો વિચાર જ ન આવે કે મારે હારું આ ઘર ચોખ્ખું કરું છું. કોને માટે કરું છું? મારા ધણીને બેહાડવા માટે. આપણા આત્માનો માલિક અંદર બેઠો છે, એ ચોખ્ખું ખાય, ચોખ્ખું બેહે, ચોખ્ખું પહેરે ઓઢે, ચોખ્ખું બોલે, એને માટે બધું કે છે. એટલા માટે આપણે આ બધું ચોખ્ખું કરવું પડે કે આપણે અંદરનો આત્મા હોય, આપણે આ કૂતરું હોય એ ખરવરીને બેસતું હોય, બેહે ને. તો આપણે તો મનુષ્ય જેવું મનુષ્ય જીવન તો આપણે ચોખ્ખું કરીને બેહીને. તો એમ આ હૃદય રૂપી જે ધામ છે, હું એની વાત કરી રહી છું. એ પણ આપણું ઘર છે. એ હૃદયરૂપી ઘરને આપણે ચોખ્ખું કરવું પડે ને. એમાં ગંદકી હાલે નહીં. આ ઘરને જેટલું ચોખ્ખું રાખે છે ને એટલું આ હૃદયરૂપી ઘરને પણ ચોખ્ખું રાખવાની વાત આપણને મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે. અમને આઈને સમજાયું બધું, નકર અમને ખબર હતી નહીં. કે અખંડ પરમધામનું વર્ણન ન કરવું, કહે છે કે અમારે સુંદર સાથ માટે હું અખંડ પરમધામનું વર્ણન કરી રહ્યો છું, નકર પરમધામનું વર્ણન હું ન કરું, કહે છે. તો સુંદર સાથ કેમ કરીને સંસારથી પાર થઈ શકશે? હું આ વાત ન કરું તો આ સંસારમાંથી પાર મારો સાથ કેવી રીતે ઉતરી શકશે, કહે છે. એટલે મારે આ વાત મારા બ્રહ્મપ્રિયાઓ છે, અંગણાઓ છે, એને માટે કરવી પડે છે, કહે છે. કે સાખી કે સાથ મળીને સાંભળો અને જાગી કરો વિચાર, જેણે અંજવારું આ કર્યું, પારખો પરખો પુરુષે પાર. કહે છે કે હે સુંદર સાથી, આપ સૌ મળીને વિચાર કરો. બધાને મળીને આપણે વિચાર કરવાનો છે કે મારા આત્માને મારે લઈ જવો છે તો મારે ક્યાં લઈ જવાનો છે? હું આ અખંડ રહેવાનું છે? આ શરીર નથી રહેવાનું. કાલે આપણે આ શરીર છોડીને જવાનું છે તો અંદર બેઠેલો મારો જીવ છે, આત્મા છે, ક્યાં જાય? ફરી પાછો નરકમાં જ જાય? એવો વિચાર કોઈ દે આવ્યો આપણને? નથી આવ્યો. કારણ કે ફરી પાછું નરકમાં જ નકર જવાનું છે. પણ મારે એ નરક હવે નથી જોવું. માતાના ઉદરમાં ફરીવાર નથી આવવું. મારે ઊંધે મસ્તકે નથી લટકવું. આ જીવાત્મા કહે છે. અને હવે મારે પરમાત્માને પામી જવું છે આ મનુષ્ય અવતારની અંદર. આ માનવ અવતાર આપણને એક વખત મળે છે, કારણ કે કેટલા જન્મ તકની તપસ્યા હોય ને ત્યારે આપણને શ્રી કૃષ્ણ પરમાત્મા મળે. એમનું નથી મળતા. મળે છે જીયાબેન? મળે? હેલાદે નથી મળતા. કેટલાય જન્મના આપણે 84 લાખ ફેરો ફરીને આવ્યા હતા અને કેટલી તપસ્યાઓ કરી હતી. આપણે ગિરનારની અંદર જોઈને તો રાફડા થઈ ગયા. પણ હજી હજારો વર્ષ રાફડા થયા ને, એને મહામતી મળી ગયા હોત ને તો તપસ્યા ન કરવી પડી હોત. હજારો વર્ષે તપસ્યા ન કરવી પડી એને તો ખાતે પીતે ઉઠતે બેસતે સૂતે સુપન આપણે ભજન કરતા હોત. કરીને તો પછી એને તપસ્યા ન કરવી પડે. તપ તો માતાના ઉદરની અંદર બધું થઈ ગયું. આ જીવાતમાં તપસ્યા કરીને આવ્યો અને પગે લાગી 2 હાથ જોડીને વિનંતી કરતો હતો કે મને આ બંધનમાંથી મુક્ત કરો. હું બહાર જાઉં ને પછી પ્રભુ તમને કોઈ દી નહીં છોડું. એને યાદ કરો. આપણે બધાય જીવાતમાં યાદ કરો એને કે હું મારા માતાના ઉદરની અંદર આ જીવાતમાં ઊંધે મસ્તકે લટકતો હતો ત્યારે કેટલી કસોટી ભોગવતો હતો. માતા તીખું ખારું મીઠું ખાતી હતી અને કાચી સાંભળી હાવ હોય એને મીઠું મરસું અડતું હતું તો કેટલી બળતરા થતી હતી. અને આ જઠરા ગીન જે ઉદરની અંદર છે એને તપાવવા માટે ઊંધે મસ્તકે આપણને રાખતા હતા. એટલે કહે છે તને તપાવ્યો છે એટલો અંદર બધું તપીને જ આવ્યા છે.
હવે માત્ર બહારથી તો ભજન કરવાનું છે, એ સત્ય પુરુષનો સંગ કરી અને એનું નામ લઈને આપણે ભજન કરવાનું છે. એટલે અહીંયા સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાએ કહી દીધું કે નિંજ નામ શ્રી કૃષ્ણજી, કે નિંજ એટલે કે હું પોતે સ્વયં, મારું નામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પોતે એની સખીઓને નામ બતાવી દીધું. નકર સખીઓ તમે ઓળખો નહીં મને, એ કે ઓળખી આપણે? નકર તો કેટલા ભગવાન છે, બીજાના ઉપર જોડી આપણા પતિને આપણે ન ઓળખીએ ગઈ. કદાચ કે હું આવીશ ને તો તમે મને ઓળખશો નહીં, છે ને? આ જગતની અંદર હું કૃષ્ણ નથી, છે ને? છતાંય ઓળખી નથી ઓળખતા, કે મૂર્તિને જ પૂજા કરી છે આપણે. આપણા આત્માને તો આપણે સમજતા જ નથી, નકર બેઠો સુંદર પણ છતાંય બહાર ગોતતા હોય, મૂર્તિઓમાં ગોતે છે ને. આવું કામ આપણું. પણ આ શરીર છે એક મૂર્તિ છે, અને એ જ મૂર્તિની અંદર આ પરમાત્મા બેઠેલા છે. એ આપણને એને નથી ઓળખતા, આપણે બહાર મૂર્તિને ગોતતા હોઈ શકીએ છીએ. કે આપ સહુ મળીને સાંભળો અને જાગૃત થઈ પોતાના મૂળ સ્વરૂપને પીસાણી કરો. કે બધા જાગૃત થઈ અને હું કોણ છું, હું એક આત્મા છું અને આ જગતની અંદર આ સંસાર રૂપી ખેલ જોવા માટે આવ્યો છું. આપણી પોતાની ઓળખાણ કરવી પડશે કે હું કોણ છું, આપણે કોણ છે ખબર છે? સહી ખબર? આપણને નથી ખબર આપણે કોણ. આપણે એક આત્મા સહી. મરી જાય તો કે આત્મા ભટકે, કેમ કહે છે ને? એ આત્મા આપણે કૃષ્ણ નો પામ્યા હોય ને પછી આત્મા ભટકે, બધે વન રખડતી હોય. એને પામી જાય ને તો ભટકવાનું બંધ. એને જ્યાં સુધી ન પામી, જ્યાં સુધી રાજ્યને ન પામી ત્યાં સુધી ભટકવાનું આત્માને ચાલુ. આત્મા જાય ત્યાં ભટકે. પછી ભલે ગમે એટલા પાણી ઢોર કરો, ગમે એટલા લીલ પૈણાવો, ગમે એટલા ભાગવત બેહાડો, કે ગમે એટલે ગમે પુરાણ બેહાડો, પણ આત્મા ભટકતો બંધ થાય નહીં. આપણે જીવતા જ આપણે આત્માનું કલ્યાણ કરવાનું છે, અને જીવતા જ આપણે આત્માને ઓળખવાનો છે, તો ભટકતો બંધ થાય. હવે પછી મરી ગયા પછી વાહે ગમે એટલું કરી તો કઈ થોડું કઈ ધામ મળવાનું છે? પછી એને તો આ ખાંડમાં નાખી દીધો હોય, 84 લાખોની તેને મળી જ ગઈ હોય. જેવા જીવે કર્મ કર્યા હોય ને એવા કર્મ અનુસાર જીવને ત્યાં નાખી દે છે. પછી તો આપણે કરીએ આપણને મળે. હવે આ છે કોઈ અહીં ધામ ગમન છું અને હું પારણ કરું, એ કર્મ જેટલા પારણ વાંચતા હોય જેટલા સાંભળતા હોય એને મળે, ઓલા જીવાત્માને મળે. એ કરીને ગયો એ એને સાચું, જે જીવાત્મા કાર્ય કરીને ગયો એ સાચું, બાકી બધું ખોટું. પછી આપણે વાહેથી કરીશ ને બધું ખોટું. પછી આમ ખોબે પાણી પાઈશી, કેમ આમ પાઈ પૂગે? એ ક્યાં જાય? ધરતી ઉપર. પણ પાણી તો આમ પીવાનું, આપણે કામ ખોબો ભરીને પીવું, કેમ પીશું? આમ એમ પી તો આપણી અંદર પિતૃ છે એ તૃપ્ત થાય. પિતૃ ક્યાંય બહાર નથી, અંદર પિતૃ અંદર જ છે. તો એ પિતૃને આપણે જ આમ જ પાણી પાય. ધોરીઓ હાલો જતો હોય ખેતરમાં, આપણે પીધેલા ને, અને ધોરીમાંથી કેમ પાણી પી? ખોબું ભરીને આમ. ત્યારે આપણા આત્માને તૃપ્ત થાય. એટલે પાણી આમ જ પૂગે, આમ કોઈ દી પૂગે નહીં. કે છે કે આપણે હજી નથી ઓળખ્યા, જુઓ વિચારી મન, અને વિવિધ પહેરે હે સમજાવ્યા અહીં કહી નિધ હે તાતમ. કે આપણે લોકોએ હજી સુધી એમને ઓળખા નથી. આપણે હજી કોઈ, આપણે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખા ન હોય ત્યાં સુધી બધું કાચું. જો ઓળખી લીધું પૂરું સ્વરૂપ તો પછી ક્યાં વાત જ રહી? ઓળખી લઈ તો કાંઈ વાત જ નથી રહેતી. પછી તો એક છે મારો પ્રિયતમ, એના રંગમહોલમાં જ રહેવાનું છે. અને આ તથ્ય મનથી વિચાર કરો, કે આ તમે તમારા મન દ્વારા વિચાર કરો કે મારે શું કાર્ય કરવું જોઈએ, મારે સત્યને કેવી રીતે પકડવું, અને સત્ય ક્યાં છે, સત્યની ખોજ કરો. આ બધું મેં કર્યું ને તો લગભગ આજે 25 વર્ષ થયા ખોજમાં. ત્યારે મને કૃષ્ણ પરમાત્મા મળ્યા, એમ નથી મળ્યા. 25 વર્ષથી લગાતાર અમારા જયાબેન આ બધાય 25 વર્ષ થયા લગાતાર એના શરણોમાં છે. ત્યારે વાણી એને સમજાય છે. આ વાણી અટપટી, કોઈને ઝટપટ સમજાય નહીં. એટલા માટે કે સમજવું બહુ કઠિન છે. અને આ પૂરેપૂરું જ્ઞાન થાય ત્યારે જ આપણે કૃષ્ણને પામી. અધૂરા જ્ઞાનથી પામી ને, કારણ કે કોઈની ઘેરે જવું હોય તો પૂરું એડ્રેસ હોય તો જ જઈએ કે ને. અધૂરું એડ્રેસ જ્યાં આપણે ચાર કે ભટકતા ન હોય, અહીંથી આવીને અહીંથી હજી નામ ન આવડતું હોય, એનું ઠેકાણું ન ખબર તો આપણે ભટકી. એમ આપણા ઘરનું આપણને ઠેકાણું ન હોય તો આપણે ભટકી. આ જીવાત્માને ઘર છે, પાછો ત્યાં જવાનું છે ને તો આ ભટકવાનું પ્રિય, નકર ઘર ન મળે તો. દાદા આપણે આવ્યું તો કેટલું અઘરું પડ્યું. તો પછી કે નિત પ્રત્યે સૌ સાથને વાલોજી દેશે સાર, દયા કરીને વર્ણવે આપણને આગળ આધાર. કે છે આપણા પ્યારા સદગુરુ દરરોજ સુંદર સાથને વ્રજના અને રાસનું વર્ણન ધામના વચન આપણને સમજાવી રહ્યા છે. દરરોજ વચન આપણે જે દીધા છે ને એ કાયમ વ્રજનું આપણે સત્સંગ કરાવે, રાસનું સત્સંગ કરાવે. આપણા સદગુરુ અંદરથી આપણે કાર્ય કરી રહ્યા છે, પણ આપણે સમજતા નથી. આપણા ગુરુ અંદર છે,
ગુરુ કે ગોતવા જવા પડે એમ નથી કે છે. એ સદગુરુ સ્વયં શ્યામા મહારાણી આપણા સદગુરુ છે આપણી અંદર. એવી રીતે વ્રજ તણી લીલા કહી વરી વિશેખે રાસ શ્રી ધામ તણા સુખ વર્ણવે દિયે શ્રી નિંદ પ્રાણનાથ. આપણા પ્રાણનાથ સદગુરુ સર્વપ્રથમ વ્રજ લીલાનું, ત્યાર પછી વિશેષ રૂપે રાસ અને પરમધામનું અનંત સુખનું વર્ણન કર્યું. તમામ સુખનું વર્ણન આપણે કર્યું ને ત્યારે આપણે આ સુખને પામ્યા. આપણે સુખપાલમાં બેસીને જવાનું છે, વિમાનમાં બેસીને નહીં. વિમાનમાં તો વૈકુંઠની અંદર લઈ જાય અને વૈકુંઠની અંદર આપણને રાખતા નથી. તમારું પુણ્ય પૂરું થાય એટલે વળી પાછું ધરતી ઉપર આપણને જીવાત્માને ઘા કરે, જા પાછું પુણ્ય કરીએ. પણ કહે છે આપણે સુખપાલમાં બેસી આપણા પ્રિયતમ પાસે જવું છે. જેમ આજની લાડી જાય છે સુખપાલમાં લઈને માંડવે જતા હોય જાય છે ને, એવી રીતે આપણે પણ સુખપાલમાં બેસીને પરમધામની અંદર પહોંચવાનું છે.